સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના માંગરોળ ખાતે 156 માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે માંગરોળ ભીલવાડા રોડ મુખ્ય રસ્તાથી જલેબી હનુમાન મંદિર તરફ જતા રસ્તાનો 1.40 કરોડ તથા માંગરોળ સ્ટેશન યાર્ડ રોડ ₹45 લાખ મળી કુલ ₹1.85 કરોડના ખર્ચે રોડના કામનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે જલેબી હનુમાન મંદિરના દર્શનાર્થે આવનાર ભાવિક ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે રસ્તો, મંદિર નિર્માણ અને ભૌતિક સુવિધા ઊભી કરવામાં આવી છે। કાર્યક્રમમાં માંગરોળ વિધાનસભા સંયોજક દીપક વસાવા, જલેબી હનુમાન મંદિરના વહીવટકર્તા રાજભાઈ પાઠક, હિરેનભાઈ પાઠક, દિલીપસિંહ રાઠોડ, કિન્નરભાઈ પટેલ, તાલુકા સંગઠન હોદ્દેદારો, પૂર્વ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સદસ્યો, માંગરોળ તાલુકા સરપંચો, આગેવાનો, કાર્યકર્તાઓ, ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા। 156 માંગરોળ વિધાનસભા સંયોજક દીપકભાઈ વસાવા ઉપસ્થિત તમામ લોકોએ રસ્તાનું લોકાર્પણ કાર્યક્રમ યોજાતા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાનો આભાર વ્યક્ત કર્યો હતો।